સુરત એસીબીએ એક જ દિવસમાં 2 સરકારી લાંચિયા અધિકારીઓને ઝડપી પાડ્યા છે. પહેલા સર્કલ ઓફિસરને 10,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તો ગણતરીના કલાકમાં જ એસએમસીમાં ભ્રષ્ટાચારનો વધુ એક મોટો કિસ્સો સામે આવ્યો છે. સુરત એસીબીની ટીમે મુગલી સરાઈ ખાતે આવેલી મુખ્ય કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી અને ઉધના અને લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર મગનભાઈ પટેલને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીને પગલે પાલિકાના અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આ કેસની વિગત મુજબ એક જાગૃત નાગરિકે પોતાની હોટલ માટે ફાયર સેફટીનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી. આ એનઓસી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં વર્ગ 3ના અધિકારી ઈશ્વર પટેલે ₹1 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. તો એસીબીએ 1 લાખની લાંચ લેતા રંગે હાથે દબોચ્યા હતા અને તારીખ 24 ડિસેમ્બરના રોજ ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ ચોક બજાર સ્થિત મુગલી સરાઈ ફાયર સ્ટેશનના પહેલા માળે આવેલી ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં જ છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન આરોપી ઈશ્વર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી હતી અને જેવી 1 લાખની રકમ સ્વીકારે કે તરત જ એસીબીએ તેમને દબોચી લીધા. એસીબી દ્વારા સ્થળ ઉપરથી જ લાંચની 1 લાખની પૂરેપૂરી રકમ રિકવર કરવામાં આવી છે. આરોપી ઈશ્વર પટેલ સુરત મહાનગરપાલિકામાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે કાર્યરત છે અને તેમની પાસે ઉધના ઝોન A, B તથા લિંબાયત ઝોનનો વધારાનો હવાલો હતો. સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ટ્રેપનું ઓપરેશન નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ BD રાઠવા અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એસીબી સુરત એકમના મદદનીશ નિયામક RR ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. તો વડોદરા રેન્જના નાયબ નિયામક બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ આગળ વધારવામાં આવી છે. ફાયર વિભાગમાં ફરજ બજાવતા ઈશ્વર મગનભાઈ પટેલ જે ફાયર ઓફિસર તરીકે હાલ ત્યાં ફરજ બજાવી રહ્યા છે. આ ફાયર ઓફિસમાં આ કામના ફરિયાદીએ હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી. જે એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે આ ઈશ્વરભાઈ પટેલનાઓએ ₹1 લાખની માગણી કરેલી. જે આધારે એ રેડ હેન્ડ પકડાયેલા છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ઈશ્વરભાઈ પટેલ 1999થી ફાયર વિભાગમાં ફરજ બજાવે છે, જેઓનો હાલનો પગાર ₹95,000 છે. સર, કઈ બાબતને લઈને માંગી હતી અને અગાઉ પણ કોઈ છે એની પર એલિગેશન? હોટલ જે ફાયરની એનઓસી આવે છે, ફાયર એનઓસી મેળવવા માટે આમણે આ ₹1 લાખ લાંચની માગણી કરેલી અને હવે અમારા ઇન્વેસ્ટિગેશનમાં જે પુરાવાઓ મળશે એ આધારે બીજી કાર્યવાહી પણ કરીશું અને અન્ય વિગતો જે કંઈ પણ સામે આવશે તમને અમે જણાવીશું. એ હવે જે પુરાવાઓ મળશે આગળ એ આધારે આગળ જે કાર્યવાહી કરવાની થતી હશે એ કરવામાં આવશે.